જય માતાજી. તો આજે છીએ ગાંધીનગરમાં અને આજે અમારે જવાનું છે બા અમારા હાડું અમે દેખાય છે આસર નંદુ અને આસર અટ્ટિગા આપણી નહીં કોકની માગેલી તાગેલી હે એટલે કોઈ કોંગ્રેચ્યુલેશન લગતા નહીં કે નવી ગાડી છોડેલી દેવું બરાબર. આપણે ઉપડી ગયા છે અટ્ટિગા લઈને લોભા જવા માટે આ છે અમદાવાદ એક્સપ્રેસ વે મતલબ ગાંધીનગર અમદાવાદનો જોડતો હાઈવે પહોંચીએ છીએ લોભા અટ્ટિગા પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે છોકરો બોકરો ઉપાડીને જઈએ છીએ લોભા મંદિરમાં જવાનો રસ્તો આ થોડું ચાલીને જવાનું છે. મૂકી ગયા છે એન્ટરમાં એન્ટ્રી ગેટ આવ્યો છે અમે જોવો કે મસ્ત પડદા મારેલા છે ગરમીના કારણે નંદુ બગા ખાઈ છે ચા નહીં પીધો એટલે અને ફાઇનલ અમે આવી ગયા છીએ મંદિરની એક્ઝેક્ટ જોડે એટલે મંદિરના ગેટની આગળ હવે જઈએ છીએ અંદર જો અંદર કેટલા બધા ભક્તોની ભીડ છે અમે દેખાય છે લાભા બળિયા દેવનું મંદિર આ એમનો ફોટો છે દર્શન કરી લેજો સ્ટોપ કરીને અમે બાધા જે કરવા હતા પૂરી કરી નાખી છે અને હવે જઈએ છીએ બહાર પોણી રેટ દીધું છે આપણે જે વોર્ડ હતો ત્યાં અને જે નાસ્તો લઈને આવ્યા હતા અમે નાસ્તો કરી લીધો છે અને હું મારા છોકરો ચાવા એક જેવા દેખાય છે ને ધોરા ધોરા ધપ જેવા બરાબર. ચલો હવે પાછા આવતા રહેશે અમે બારે હોયથી પ્રસાદ લેવાની છે પ્રસાદ લઈને ડાયરેક્ટ તમને દેખાઈ દેશે વેગેનાર ડાયરેક્ટ મેહોણા અમે આવી ગયા છીએ લોભાથી પાછા આવતા રહેતા હવે ટીકા મૂકી દીધી હતી અને મેહોણા આવીને પેલી સીએનજી પુરાઈ પછી મેહોણા જ્યાં કોઈ કણે અમે શાકભાજી લીધું શાકભાજી લઈને બધા થેલા વેલા ઉપાડીને ડાયરેક્ટ આવતા મારા કાકાને ઘેર મેં કાકાને ઘેર આવીને બધા બેસી ગયા અને પછી આવતા ડાયરેક્ટ રાત પડી જઈને ખાવા બેસી ગયા ભાઈ. એમાં એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી નંદુનો આઈફોન 12 ખોવાઈ ગયો હતો અને માર ભાઈ હોમે બીજો એક માણસ સારો હતો એને પછી પાછો આલી દીધો જોટવાનો હેઠ લેવા જવું પડ્યું. તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ કારણ ખાઈ લઈએ જે બાકીનું છે એનું બસ મળીએ કાલે આજનો વ્લોગ આટલો બધી જતો રામ રામ.